ભગવાનનું ગીત મસ્ત છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. નેટવર્ક પ્રોબ્લેમ હતો થોડો. એક સરસ સેવા એવી છે આપણા આશ્રમમાં, આશાના હરિદ્વારમાં. અત્યારની જનરેશન પ્રમાણે લેપટોપ જોઈ બધી દીકરીઓને શીખવા માટે, તો આપણા આશ્રમમાં 6 લેપટોપની સેવા આવી છે. આપણે રમણીકભાઈ અને મૂળ સૌરાષ્ટ્રના છે, અને રમણીકભાઈની અવારનવાર સેવા હોય જ છે એમ. એટલે ખૂબ ખૂબ આભાર દાનવીર દાતાશ્રીઓનો કે સાથ સહકાર આપે છે ત્યારે બધા કામ શક્ય બને છે. કેમ કે ક્યારેક ધનનું કામ ધનથી જ થતું હોય છે. એટલે તમે બધા પણ રમણીકભાઈને ખૂબ આશીર્વાદ આપજો, જેથી કરીને સેવા કરતા રહીએ. અને આપણો આશ્રમમાં દીકરીઓને અત્યારની જનરેશન પ્રમાણે લેપટોપ, કોમ્પ્યુટર બધું શીખવા મળે એમ, અને જે અત્યારની ટેકનોલોજી પ્રમાણે આપણે એને બધું અભ્યાસક્રમ આપી શકીએ. તો 6 લેપટોપની સેવા આવી છે. ટૂંક સમયમાં લેપટોપે મંગાવી લીધા છે. ટૂંક સમયમાં આપણા આશ્રમમાં લેપટોપ પણ આવી જશે. અને ભગવાનની કૃપાથી ધીમે ધીમે બધું આશ્રમમાં સેટ થઈ જશે, અને બહુ બધી દીકરીઓ ત્યાં ભણે અને એના ધ્યેય સુધી પહોંચે, એ જ મારો ધ્યેય છે. અને ભગવાન હરેકના સપના પૂરા કરે અને દાનવીર દાતાને ખૂબ આયુષ્ય આપે, ધનલક્ષ્મી આપે, જેથી કરીને આવા કાર્ય શક્ય બને. તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ રમણીકભાઈ. મેં તો 4 લેપટોપનું કીધું હતું, તો કે 6 લઈ લ્યો. એટલે જ્યારે આવા બધા આ બા એક પછી કરશું બાને કંઈ ફોન, ઓલા બહુ ભાવવાળા બા, કેમ કે આ કાંઈ નાની સૂની વાત નથી. મેં 4 લેપટોપ કીધું ને. ગોપીબેન મિસ યુ ગોપીબેન. પછી આશ્રમમાં ધીમે ધીમે પછી બધું સેટ થઈ જશે ને દીકરીઓ ભણશે ને એના ધ્યેય સુધી પહોંચશે. આવું ક્યારેય વિચાર્યું નહોતું કે આટલું બધું સરસ આશ્રમમાં દીકરીઓને આપણે બધું અત્યારની જનરેશન પ્રમાણે નોલેજ આપી શકશું એમ. આ બધું દાનવીર દાતાને લઈને શક્ય બને છે. હું તો એક નિમિત્ત છું. જો આ કીર્તન આવે જ છે ને કે પ્રભુ તારું ધાર્યું થાય છે, નામ મારું થાય છે. પણ મારું નામ નહીં, આ બધું પ્રભુનું છે. એ કરે છે, હું નથી કરતી કાંઈ. બધું પ્રભુ કરવા વાળો છે. કોના દિલમાં શું બધું. અને આપણને લેપટોપ તો આપણને આપ્યા 6, અને પાછું પ્લસ બસ લેવામાં 2 લાખ રૂપિયા આપ્યા. બસમાં ઘટતા હતા તો 2 લાખ રૂપિયા આપ્યા કે બસ લઈ લ્યો એમ. એમાં ઘટે છે ને તો. એટલે ખૂબ ખૂબ આભાર રમણીકભાઈનો. એટલે આવા બધા ઘણા દાતાશ્રીઓ છે કે કાંઈ પણ સંકટ હોય કે ફોન કરું કે આવી શું આવી રીતના પૂછે, શું જરૂર છે કયો, ત્યારે હકથી કહી શકું કે આ જરૂર છે, તો તરત જ દાતાઓ પોતતી કરે છે. ભગવાન બધું કરે છે, આપણે નિમિત્ત છીએ. સાચી જ વાત છે. તો મારો તો એવો ધ્યેય છે કે મારે ત્યાં દીકરીઓ ભણે, ખૂબ દેશપ્રેમી બને, એના ધ્યેય સુધી જઈને એના પગભર બને, અને ગુજરાતમાંથી કોઈ પણ ક્ષેત્રમાં જાય અને આશ્રમનું નામ અને આપણા ગુજરાતનું નામ રોશન કરે, એવી બધી દીકરીઓ તૈયાર કરવી છે. અને આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. ખૂબ શેર કરી દેજો. આજે બધા જેટલા વ્યક્તિ જો એક શેર પોસ્ટ કરી જ દેજો, જેથી કરીને જરૂરિયાત પરિવાર સુધી આપણો વિડીયો પહોંચી શકે. અને એ જ દીકરીઓનું એડમિશન આપું છું. નામ તો 200 આવ્યા છે, પણ જેને મમ્મી નથી, પપ્પા નથી, અથવા મમ્મી પપ્પા નથી, અથવા જેની પરિસ્થિતિ નબળી છે, જો કોઈ ઝૂંપડપટ્ટીમાં રહે છે ને ભણવું છે, એના માટે જ આશાનું હરિદ્વાર છે. અને આશ્રમ એના માટે જ રહેશે કે જેને ખાસ જરૂર છે, એના માટે આશ્રમ રહેશે. મારો એ જ ધ્યેય છે. મારે દેખાડા માટે ત્યાં સંખ્યા ભેગી કરી દેવી એવું નથી. મારે એને એના પગભર સુધી પહોંચાડવી છે દીકરીઓને. અને અત્યારની નોલેજ પ્રમાણે બધું, જનરેશન પ્રમાણે બધું નોલેજ આપવું છે.
એટલે આધુનિક આપવાનું છે, બધું આપવાનું છે. 18મી સદીનું, 22મી સદીનું બધું આપવાનું છે ને. ગોપીબેન, તમારી સેવાને ધન્યવાદ છે. ભગવાન દરેક જગ્યાએ ના પહોંચી શકે એટલે તો માનવ બનાવ્યા છે, એટલે બધું પ્રભુ કરે છે, આપણે નથી કરતા. મેં કીધું ચાલો લાઈવથી બધાને આપણે સંજયભાઈ ભગવાનને પ્રાર્થના કરજો કે રમણીકભાઈને બધા આવા દાનવીર દાતા છે, બધા મોટા મોટા, ભગવાન ખૂબ સુખી રાખે, જેથી કરીને આશ્રમનું નામ બધી દીકરીઓ રોશન કરે. આજે અમારે સત્સંગમાં મોટા એવા નીતિનભાઈ ઠાકેચા પણ આવ્યા હતા, પણ ભાઈ આવ્યા તો હું ઓળખી શકી નહોતી, થોડીક વાર બેઠા પછી નીકળી ગયા. એટલે ખૂબ ખૂબ આભાર. અને બીજેપીમાં પણ સારા છે, પોતાનું કાર્ય સારું કરે છે. એટલે આજે બપોરે નીતિનભાઈ ઠાકેચા આવ્યા હતા, સરદાર મંદિરના ટ્રસ્ટી છે બધું. એટલે ખૂબ ખૂબ આભાર કે તમે બધા અમારી સંભાળ લેવા આવો છો કે બેન શું કરે શું નહીં, એમ તો આનંદ થાય છે કે તમારા નિર્માની સ્વભાવને અમે ધન્યવાદ માની છીએ. આશ્રમ કઈ જગ્યાએ આવેલો છે? રાજકોટ અમદાવાદ હાઈવે, રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. હજી કહું છું, રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી અને સાયલાની વચ્ચે બલદાણા ગામ. મારો નંબર છે 90871993, 90871993. એ મારો કોન્ટેક્ટ નંબર છે. યુટ્યુબમાં હશે, ફેસબુકમાં હશે, બધે મારો નંબર હોય જ છે, 90871993. અમારે પણ આશ્રમે આવવું છે ચોક્કસ. અને ઘણા દેશ વિદેશમાં કેપેબલ હોય, ભગવાને લક્ષ્મી આપી હોય, અને કોઈને એવું થાય કે અમારે એક દીકરીને આખા વર્ષનો ભણવાનો ખર્ચ ઉઠાવવો છે, અથવા એક દીકરીને અમે જ્યાં સુધી ભણશે ત્યાં સુધીનો ખર્ચ ઉઠાવવો છે, તો ચોક્કસ મને કોલ કરજો. જો ગોપીબેને મારો નંબર મૂક્યો જ છે તો ચોક્કસ કોલ કરજો. તમારી લક્ષ્મી કોઈની દીકરીનું જીવન બનવા માટે ખૂબ અમને મદદરૂપ બનશે. એટલે ચોક્કસ જેનો ધ્યેય છે સેવાનું ત્યાં સુધી પહોંચાડજો. તો આ વિડીયો બનાવવાનું એ જ કારણ છે કે કોઈના સુધી પહોંચી ગયો અને કોઈનું દીકરીનું જીવન કોઈએ બનાવ્યું ભણાવી ગણાવી, તો ભગવાનની એક પરિવાર ઉપર, એ વ્યક્તિ ઉપર કેટલી કૃપા હશે કે લક્ષ્મી તો બધા પાસે, પણ કોઈનું જીવન બની જાય ને એના આશીર્વાદ બહુ બધા મળતા હોય છે. તો ચોક્કસ જોડાજો. મારે સેવા કરવા થોડા દિવસ આવું છે, ચોક્કસ પધારો. જ્યોતસના બેન ચોક્કસ પધારો, ચોક્કસ પધારો. ચાલો, તો મારા રમણીકભાઈનો ખૂબ ખૂબ આભાર લંડનથી, જેને અત્યારે લેપટોપ, અત્યારની જનરેશન પ્રમાણે લેપટોપ લઈ દીધા છે, 6 લેપટોપ. એટલે બેન થાકી નથી જતા. સંજયભાઈ થાકી જાય, પણ સેવા કરીને જે મને આનંદ આવે છે એનાથી મને થાક ઉતરી જાય છે, એનાથી મને બહુ બધો થાક ઉતરી જાય છે. સેવા કરવા આશાબેનનું દિલ ખૂબ મોટું છે. બધાનો સાથ સહકાર છે ત્યારે બધું શક્ય બને છે. દાનવીર દાતાનો છે, મારા પરિવારનો છે, બધા મારે સાથે ફ્રેન્ડ સર્કલ, બધા મિત્ર, બધા વડીલ બાળકો, બધા બા વડીલ બધા જોડાયા છો ત્યારે આ બધું શક્ય બને છે. એટલે આનંદ થાય છે કે સેવા કરવાનું બળ મળે છે મને. એટલે મને થોડુંક બળ મળે છે. એ અમારી 108 છે. ના ના, મારે 108 નથી. અરે બધા ટેન્શન દૂર થઈ જશે. ટેન્શન તો જીવનમાં રહેવાના જ છે, અને સંસારમાં ઉતાર ચડાવ નહીં આવે તો આપણને બધું શીખવા નહીં મળે. એટલે કાંઈ વાંધો નહીં, એનાથી તો થોડુંક દુઃખ લાગે કે ક્યારેક એવું થાય, પણ કાંઈ વાંધો નહીં, ચલાવે. જે ભગવાન કરતો હશે ને એ બધું બરોબર જ કરતો હશે. જેટલા સંસારમાંથી છોડતો હશે ને એટલું સારું જ કરતો હશે. નિશિતભાઈ વિશાલ પટેલ, નિશિત વિશાલ પટેલ, તમે ખૂબ ખૂબ સેવા કરો છો. જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના. સારું, થેન્ક યુ ભાઈ બધાને. તો ચોક્કસ ભગવાનને બધા પ્રાર્થના કરજો, દાતા માટે કરજો કે ભગવાન આવા દાનવીર દાતાને ખૂબ આપે લક્ષ્મી, જેથી કરીને આવા સત્કાર્યો ચાલતા રહીએ.
અને કેટલી બધી દીકરીઓનું જીવન બનશે. એ તો જ્યારે બની અને સાંકળ બનીને બહાર નીકળશે ને ત્યારે બધું ખબર પડશે. અત્યારે નહીં ખબર પડે, ત્યારે ખબર પડશે કે આ આશ્રમનો ધ્યેય શું હતો એમ. અત્યારે તો એવું થાય કે શું થશે ત્યાં આશ્રમમાં, કેમ હશે, પણ એ ત્યારે જ્યારે બની ગયો છે, પણ જ્યારે દીકરીઓ ભણી અને એના ધ્યેય સુધી પહોંચશે ને ત્યારે આનંદ થશે. અત્યારથી અમારથી થાય એટલી તો સેવા અમે કરી જ છીએ એનું જીવન બનાવવા માટે, દીકરા હોય કે દીકરી હોય. પણ અત્યારે આશ્રમ તો દીકરીઓ માટે જ છે, ઓનલી ફોર 6 થી 12 ધોરણ માટે. એટલે ભગવાનને પ્રાર્થના કરજો કે આવા દાતાનું ખૂબ આયુષ્ય સારું રાખે અને અનમન ધનથી ખૂબ સુખી રાખે. ઘનશ્યામભાઈ આશાબેન તમે આવું જ સેવાનું કામ કરે છે, સમજાણું નહીં. સારું, ચાલો તો આપણા આશાના હરિદ્વારમાં 6 લેપટોપ દાનમાં આવી ગયા છે ને આપણે ઓર્ડરે કરી દીધો છે. ટૂંક સમયમાં આવી પણ જશે, ઓર્ડરે કરી દીધો છે અને આશ્રમે આવી પણ જશે. એટલું તો કે ને મસ્ત ગીત વગાડો. હવે કરો તમારું ફોન. આ ગીત એટલે જ છે ખાસ. મજામાં છીએ.